નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશન ચેનલમાં હું પાર્વતી રક્ષા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ના ગણિતમાં સ્વાધ્યાય 4.4 એટલે કે ચોથું ચેપ્ટર પ્રાયોગિક ભૂમિતિમાં આપણે જોઈએ. સ્વાધ્યાય 4.4માં પહેલો પ્રશ્ન, ચતુષ્કોણમાં DEAR નું DE બરાબર છે 4 સેમી, EA 5 સેમી, AR છે 4.5 સેમી અને E ખૂણો 60 અંશમાં આપેલો છે અને A ખૂણો 90 અંશનો છે. તો પહેલાં આપણે એના માટે કાચી આકૃતિ જોઈએ છે. DE બરાબર 4 સેમી છે, ત્યાર પછી AE 5 સેમી છે અને એમાં 60 અંશનો ખૂણો હોય છે. આ A, આ DE, આ 60 અંશનો ખૂણો 4 સેમી, ત્યાર પછી AR 4.5 સેમી છે અને A છે એ 90 અંશનો ખૂણો છે. આ 4.5 અને આ R બિંદુ અને આ DR. તો આ રીતે કંઈક આવી આકૃતિ બને છે. તો હવે જોઈએ આપણે પહેલા આપણે DE બરાબર 4.5 છે, 4 સેમી છે. આ DE બરાબર 4.5 સેમી અને રચનાના મુદ્દામાં પણ લખતા જશું. રેખાખંડ DE 4 સેમી નું રચ્યું. ત્યાર પછી આપણે 60 અંશનો ખૂણો બનાવવાનો છે. તો 60 અંશનો ખૂણો બનાવવો હોય તો E પર એક નાનું એવું અર્ધવર્તુળ એવી ચાપ બનાવો અને જ્યાં છેદે છે ત્યાંથી એક ચાપ બનાવો. તો આ જે છેદ બિંદુ મળ્યું તે આપણે છેદ બિંદુથી જોડીએ તો આ શું મળશે? તો કે 60 અંશનો ખૂણો મળશે. આ કિરણનું નામ કોઈ પણ તમે આપી શકો. રચનાના મુદ્દામાં લખ્યું કે રેખાખંડ DE પર E ને કેન્દ્ર રાખી ME કિરણ રચી, જેમાં ખૂણો E બરાબર 90 અંશનો છે. ત્યાર પછી હવે E 90 અંશનો છે અને A છે EA 5 સેમી છે. તો આપણે A બિંદુ 5 સેમી લઈએ એટલે કે આપણે અહીંયા 5 સેમી દર્શાવીએ અથવા 5 સેમીની ચાપમાં લઈએ. તો આ 5 સેમીની આપણે ચાપમાં E નું કેન્દ્ર રાખી દઈએ. यहाँ बिंदु A नाम आपीશું. तो रेखाखंड EA 5 सेमी દોરીએ. ત્યાર પછી આ A ખૂણો છે એ કેવો છે? તો કે આપણે A બિંદુ પર 90 અંશનો ખૂણો દર્શાવવા માટે એક ચાપ લઈશું. તો હવે આપણે આ 60 અંશનો ખૂણો બન્યો અને આ 120 નો, તો તેની વચ્ચે આપણે જે મધ્ય બિંદુ મળશે તે આપણે 90 નો ખૂણો મળશે. આ થોડું નીચે લઈ લો. હવે આ આપણે કોઈ પણ નામ આપી શકો તમે. તો રચનામાં લખીએ કે AE રેખાખંડ પર A ને કેન્દ્ર રાખી AN કિરણ
દોરીએ જેમાં a બરાબર 9 અંશનો ખૂણો થાય છે। હવે આપણે આ a બિંદુએથી r બિંદુ છે 4.5 સેમી આવેલું છે, તો એના માટે આપણે ફરીથી એક ચાપ લઈએ। તો 4.5 સેમી આપણે માપી અને a નું કેન્દ્ર રાખી અને ચાપ મારીએ। આ તો અહીંયા આપણે શું મળશે તો કે r બિંદુ મળશે। હવે આ r બિંદુ મળ્યું એને આપણે d સાથે જોડીએ। હવે a થી અથવા ar 4.5 સેમી ત્રિજ્યાનો રેખાખંડ બનશે। અને RD અથવા DR રેખાખંડ રચીએ। તો આપણે આપેલ માપ અને ખૂણા પરથી આપણે જે રચના પરથી આપણે જે ખૂણો દર્શાવવામાં આવ્યો છે તો તે આપણે કીધું કે આપણે આપેલા માપ હતા તેમાં આ છે 60 અંશનો ખૂણો બને, ત્યાર પછી આ 90 અંશનો ખૂણો અને આ માપ છે કેટલું છે 4 સેમી છે, ત્યાર પછી એ 5 સેમી, અહીંયા 4.5 સેમી આપેલું છે। તે પ્રમાણે આપણે આ આપેલી રચના પૂર્ણ કરી। તો હવે આપણે એમ કહી શકીએ કે આમ ચતુષ્કોણ DEAR માગ્યા મુજબ નો ચતુષ્કોણ બનશે। આજે આપણે ધોરણ 8ના ગણિતમાં જોઈએ સ્વાધ્યાય નંબર 4.5 એમાં આપણે રચના પહેલી જોઈએ કે RE છે 5.1 સેન્ટીમીટર માપ આપેલું છે। 5.1 સેન્ટીમીટર માપ આપેલું છે। હવે આપણે એના માટે કાચી આકૃતિ દોરીએ કે એનો આપણે ચોરસ રચવાનો છે રચના દ્વારા। તો 5.1 RE 5.1 હવે આપણે ચોરસમાં ખબર છે કે બધા ખૂણા 90 અંશના હોય અને બધી બાજુ છે એ પણ સમાન માપની હોય। તો પહેલા આપણે 90 અંશનો ખૂણો રચીએ તેના માટે પહેલા કાચી આકૃતિ એક દોરી લઈએ। RE E અને D બધામાં 5.1 આવશે અને બધા ખૂણા છે એ કાટકોણ ખૂણા બનશે। હવે ત્યાર પછી આપણે રચનાની શરૂઆત કરીએ। તો રચનાની આકૃતિમાં પણ આપણે 5.1 માપ લેવું પડશે। એક માપ લેવું પડશે। હવે એનાથી આપણે રચનાના મુદ્દા સાથે લખીએ। RE રેખાખંડ 5.1 સેમીનો દોરીએ। ત્યાર પછી આપણે 90 અંશનો ખૂણો દોરવા માટે એક નાનકડી ચાપ દોરશું। અર્ધવર્તુળ ચાપ બનાવીએ। અર્ધવર્તુળ ચાપ દોરી હવે જે પરિકરનું માપ હતું તે આપણે રેખાખંડમાં છેદે ત્યાંથી આપણે દોરશું। તો આ કેટલાનો બનશે તો કે આ 60નો બનશે। હવે 60 થી પાછો એકવાર રચનામાં આપણે ચાપ મારીએ તો 60 ને 60 120 નો બને। હવે 120 અને 60 બંનેનું મધ્ય બિંદુ લઈએ તો આપણે 90 નું મળશે। હવે આ જે મધ્ય બિંદુ આપણે મળ્યું છે એ આપણે 90 અંશનો ખૂણો બનાવીએ છીએ તે કહી શકીએ।
હવે આપણે આખો x નામ આપી દઈએ કે આર ઈ રેખાખંડ પર E ને કેન્દ્ર રાખી EX કિરણ રચી. હવે એક કિરણ ઉપર આ E ખૂણો છે જેમાં ખૂણો E 90 અંશનો થશે. હવે એવી રીતે આપણે જોઈએ કે ચોરસમાં બધા ખૂણા 90 અંશના હોય અને બધી બાજુ 5.1 ની હોય. તો 5.1 નું માપ લઈ અને આપણે ચાપ મારીએ. તો E ને કેન્દ્ર રાખી અને ચાપ મારશું તો અહીંયા શું મળશે? તો કે અહીંયા મળશે આપણે બિંદુ A. હવે બિંદુ A થી પણ આપણે 90 અંશનો ખૂણો રચવાનો હોય છે, પરંતુ આપણે એક ખૂણો રચીએ એટલે બાકી બધા ખૂણા આપણે 90 અંશના બની જશે. તો અહીંયાથી પણ માનો કે હું 90 અંશનો બનાવું અથવા કોઈ એક કિરણ દોરું સીધું અને એમાં 5.1 ની ચાપ મારું તો અહીંયા બિંદુ મળશે D અને આ બંનેને જોડી દો. તો આ બંને બિંદુને મેં જોડી દીધા. તો આ બધા ખૂણા છે 90 અંશના મળી ગયા અને આપણે બાજુ પર બધાની સરખી મળી. તો એના માટે રચનાનો મુદ્દો લખીએ. 90 અંશનો મળ્યો પછી EA બરાબર 5.1 સેમી E એ 5 સેમી ત્રિજ્યા લઈ અને રેખાખંડ રચ્યો. નો રેખાખંડ રચ્યો. ત્યાર પછી આપણે E ને કેન્દ્ર રાખી અને 5.1 ની ચાપ મારી. A ને કેન્દ્ર રાખી 5.1 ની ચાપ R ની y કિરણ પર દોરી અને પછી dr બરાબર 5.1 સેમીનું રેખાખંડ રચ્યું. તો આપેલ માપ પ્રમાણે આપણે બધાના 90 અંશના ખૂણા પણ મળે છે અને 5.1 ની બધાની બાજુ પણ મળે છે. તો આમ કહી શકાય કે આમ ચોરસ READ માગ્યા મુજબ નો ચતુષ્કોણ છે. આ આપણે પહેલી રચના જોઈ. હવે એના પછી બીજી રચના જોઈએ. હવે જોઈએ બીજી રચના કે જેના વિકર્ણોની લંબાઈ 5.2 સેમી અને 6.4 સેમી હોય તેવો સમબાજુ ચતુષ્કોણ દોરવાનો છે. સમબાજુ ચતુષ્કોણમાં આપણે જોઈએ કે વિકર્ણો છે એકબીજાને કાટખૂણે દુભાગે છે અને બધી બાજુઓના માપ સમાન હોય છે. તો પહેલા એને કાચી આકૃતિ દોરીએ કે 5.2 સેમીનો લંબાઈ આપણે A અને B રાખીએ. હવે 6.4 સેમીનો એનો વિકર્ણ છે બીજો. તો E આ રીતે 6.4 નો બનાવીએ XY અને C અને આ D. હવે આ CD ને આ બધી બાજુઓ જોડી લઈએ તો આ એનો સમબાજુ ચતુષ્કોણ મળશે. હવે એના પરથી આપણે રચના દોરીએ કે હું 5.2 ની A અને B રચું છું. AB રેખાખંડ 5.2 નું વિકર્ણ બનાવ્યું.
હવે ત્યાર પછી તેને લંબ એક કિરણ દોરીએ. AB ને લંબ દ્વિભાજક XY દોરીએ. એટલે આપણે આ XY જે કિરણ દોર્યું એને લંબ છે x અને y. હવે આખી XY કિરણમાં આપણે જોઈએ કે બીજો છે એ 6.4 નો છે, તો આપણે અહીંયાથી વચ્ચે એનું બિંદુ આપીએ કે O. તો એનું છેદ બિંદુ O છે ત્યાંથી ઉપર અને ત્યાંથી નીચે અડધો અડધો ભાગ મળે તો કેટલું મળશે? તો બિંદુ O થી OX બરાબર 1/2 ગુણ્યા 6.4 એટલે કેટલું મળશે? 2.8 મળશે. તો 2.8 ની ચાપ મારીએ અથવા તેને છેદ બિંદુ O નામ આપીએ. ત્યાર પછી O ને આપણે 2.8 ની ચાપ મારીએ O નું કેન્દ્ર રાખીને. OX કિરણ OX નું મધ્ય બિંદુ બનાવીએ. હવે ત્યાર પછી આપણે જોઈએ કે 2.8 ની આપણે O ને કેન્દ્ર રાખીને ચાપ મારીએ. તો O ને કેન્દ્ર લઈ કિરણ OXY પર 2.8 ની ચાપ બંને બાજુએ દોરી. હવે 2.8 ની આપણે ચાપ દોરશું. હવે આપણે અહીંયા બિંદુનું નામ આપશું. અહીંયા C અને અહીંયા D. ચાપ દોરી ત્યાર પછી એનું નામ આપ્યું અને હવે એના પરથી આપણે આ રેખાખંડને જોડી દઈશું. એટલે આ છે 2.8 એટલે 2.8 એટલે 4.6 નું બનશે અને આ બધા રેખાખંડો કેવા થશે તો સરખા. તો BD પછી રેખાખંડ AB ત્યાર પછી રેખાખંડ CD ત્યાર પછી રેખાખંડ AC બનાવીએ. બરાબર. તો આપણે આ આપેલા માપ પ્રમાણે આપણે રેખાખંડ દોર્યા. હવે આપણી આ રચના હતી તે પૂર્ણ થઈ. વિકર્ણ AB નું માપ 5.2 અને વિકર્ણ CD નું માપ 6.4. એના પરથી આપણે જે રેખાખંડ મળે છે તે તો કહી શકીએ કે આમ આપેલ ચતુષ્કોણ ABC અને D આપેલ અથવા માગ્યા મુજબ નો ચતુષ્કોણ છે. ત્યાર પછી ત્રીજી રચના જોઈએ કે એવા લંબચોરસની રચના કરો કે જેની પાસેની બાજુની લંબાઈ છે 5 સેમી હોય અને એની પહોળાઈ છે 4 સેમી હોય. તો લંબચોરસની રચના કેવી છે? તો પેલા કાચી આકૃતિ દોરીએ કે આ 5 સેમીની લંબાઈ અને 4 સેમીની પહોળાઈ અને બધા ખૂણા એમાં કાટકોણ ખૂણા હોય છે. તો આ D, E, F અને G આપણે લંબચોરસ કરીએ. તો હવે એના માટે રચના બનાવીએ. એટલે પેલા 5 સેમીની બાજુ છે તો લંબાઈ એની 5 સેમી રાખીએ. D અને E. તો રચનાના મુદ્દામાં DE રેખાખંડ 5 સેમી ત્રિજ્યાનું બનાવીએ.
હવે લંબચોરસમાં ખૂણો છે 90 અંશનો હોય તો આપણે એને 90 અંશનો ખૂણો બનાવવા માટે પહેલા D ને કેન્દ્ર રાખી અને એક ચાપ મારવા. હવે આ ચાપ મારી એ ચાપ DE રેખાખંડમાં છેદે ત્યાંથી આપણે એટલું જ પરિઘનું માપ રાખીને ચાપ મારશું તો તે માપ આપણે આ રીતે થાય. એટલે આ ખૂણો છે એ 60 અંશનો થાય. ત્યાર પછી જે 60 અંશનો છે ત્યાંથી પાછી ફરી એકવાર ચાપ મારીએ એટલે 60 ને 60 120 નો થાય. હવે 120 અને 60 નું મધ્ય બિંદુ મેળવીએ તો એ આપણે 90 અંશનો ખૂણો મળશે. 60 અને આ 120 આ જે મધ્ય બિંદુ મળ્યું તો આ ખૂણો છે કેવો બનશે? 90 અંશનો ખૂણો બનશે. તો આ કિરણ દોરી દઈએ. કે DE રેખાખંડ પર D ને કેન્દ્ર રાખી DE ને DX કિરણ રચી જેમાં ખૂણો D બરાબર 90 અંશનો બને છે. હવે ખૂણો D 90 અંશનો બને છે અને XY આપણે જે રહીશું XD કિરણ. હવે જોઈએ કે આપણે DG 4 સેમીનું આપ્યું છે તો 4 સેમીની આપણે ચાપ મારીએ. તો 4 સેમીની ચાપ મારીએ D ને કેન્દ્ર લઈને તો આ મળશે 4 સેમી. અહીંયા G બિંદુ મળશે. D ને કેન્દ્ર રાખી 4 સેમી ત્રિજ્યાની ચાપ DX કિરણ પર રચી અને તેના પરથી આપણે રેખાખંડ DG બનીએ છીએ. હવે તેવી રીતના આપણે આ સાઈડ કરીએ એટલે કે જે આ E ને કેન્દ્ર રાખીને આપણે ચાપ મારીએ અથવા E નું એક કિરણ બનાવીએ છીએ Y અને એમાં આપણે 4 સેમીની ચાપ મારીએ અને ત્યાં બિંદુ આપશે F. તો E Y કિરણ પર E ને કેન્દ્ર રાખી 4 સેમી ત્રિજ્યાની ચાપ દોરી. ત્યાં બિંદુ F ન આવ્યું તો હવે આપણે આના પરથી EF પછી આ FG અને બીજું આપણે આ DG રહી ગયું તો તે આવી ગયું. રેખાખંડ બને છે. તો આપેલા માપ પ્રમાણે આપણે 5 સેમી અને 5 સેમી પહોળાઈ અને 4 સેમી લંબાઈ પ્રમાણે આપણે જે મળે છે એ લંબચોરસ મળી ગયો છે અને ખૂણો પણ એમાં બધા 90 અંશના મળે છે. તો આમ કહી શકીએ કે આમ લંબચોરસ DEFG એ માગ્યા મુજબનો ચતુષ્કોણ બનશે. તો આ આપણે રચના ત્રીજી છે એ પૂરી કરી. હવે એના પછી ચોથી રચના જોઈએ. હવે ચોથી રચના જોઈએ કે સમાંતરબદ્ધ ચતુષ્કોણમાં OKAY રચો જ્યાં OK બરાબર 5.5 સેમી છે અને KA બરાબર 4.2 સેમી છે. તો શું આ અનન્ય છે એટલે કે એકને માત્ર એક જ બની શકે છે આ રીતે? તો પહેલા એના માટે આપણે કાચી આકૃતિ જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ હોય એ સમાન હોય તો એમાં છે O K A અને Y. OK નું માપ છે 5.5 અને આનું માપ છે 4.2. હવે આપણે રચના દોરીએ કે 5.5 દોરીએ તો OK 5.5 દોર્યું. હવે એના પછી આ 4.2 છે એ આપણે OK એટલે કે A બિંદુ પર દોર્યું તો 4.2 છે એ હું આ રીતે પણ દોરી શકું અને આ રીતે પણ દોરી શકું.
માપ તો 4.2 આવી જ શકશે. તો સમાંતર ચતુષ્કોણમાં આપણે ખૂણા પણ સામસામેના સમાન હોવા જોઈએ. હવે સામસામેના ખૂણા સમાન ન હોય તો તે ચતુષ્કોણ છે એની કંઈક અલગ જ આકૃતિ બની શકે છે. કદાચ આ રીતે પણ બની શકે, એટલે કે આમ પણ આ રીતે આમ બની શકે, તો આ પણ ના બની શકે. પરંતુ આ રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવામાં અનન્ય આ એક છે નહીં. એટલે કે જો એમાં કોઈ ખૂણાનું માપ આપેલું હોય અથવા નિશ્ચિત હોય તો એના પરથી આપણે કહી શકીએ કે તે બાજુ છે એને ખૂણો છે એને માપ આપણે આ રચનામાં દોરી શકીએ છીએ. પછી માનો કે આપણે આ કોઈ ખૂણો છે 60નો આપ્યો હોય, આ ઓ છે 60નો આપ્યો હોય, તો આ છે એનાથી વધારે, એટલે કે 100 કરતાં પણ વધારે ખૂણો હોઈ શકે, 90 અંશ કરતાં વધારે. પણ અહીંયા આપણે જોઈએ કે આ પણ 60નો બની શકે કે પણ, તો આ બંને 60ના હોય તો એવી રીતે સમાંતર ચતુષ્કોણમાં બની શકે નહીં. એટલા માટે આપણે કહી શકીએ કે ધારો કે ઓ બરાબર 60 હોય તો ઓ કે 5.5 અને કે એ 4.2 બાજુઓ લઈ અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરી શકીએ છીએ. પરંતુ આ રીતે માત્ર 2 બાજુઓની રચનાના માપ આપેલા છે તેના પરથી આપણે આ રચના બની શકશે નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણે અહીં 4.5ની રચના પણ બધી રચના જોઈ. થેન્ક યુ.